શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, શ્રી નવनीत प्रिया लाल की जय, अपने माथे ब्राता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण, जय श्री कृष्ण। शीतकाल શિયાળાના દિવસો, હા, ઠાકોરજી માં અત્યારે જે સેવાની આખી પ્રણાલી ઋતુ પ્રમાણે ગુસાઈજીએ રાગભોગ શિંગાર આપ્યું છે. ઉનાળામાં તો મલમલના કપડાં, વસ્ત્ર, બધું શીતળતા, ફુવારાઈ કરો ને ગુલાબ જળે છાટકો ને ગુલાબના શરબતે ધરો ને ગુલકંદે ધરો ને. હવે અત્યારે શીતકાલ, આપણે બધાય 32 ઓલા વસાણા ખાઈએ, તો ઠાકોરજી બાળ સ્વરૂપ છે. તો ઠાકોરજીને અત્યારે બધું સૌભાગ્ય સૂટથી માંડીને બદામના શીરાથી માંડીને બધું અત્યારે શીતળતામાં ગરમી આવે એવી બધી સામગ્રી, એવા વસ્ત્ર, એવી ગદેલ, અને જેને અંગીઠી હોય એ અંગીઠી ધરે. 50 વર્ષ પહેલાં તો દરેકના ઘરમાં અંગીઠી સગડી હોય જ આવડી. ઓલી તમને ખબર હોય ને તો લોખંડની આવતી હતી, ગુજરી બજારમાં મળતી આપણે રાજકોટમાં. એટલે પછી મને બરાબર યાદ છે, અઠવાડિયું થાય ને એટલે અમને ઓલા લાકડિયા કોલસા લેવા મોકલાય. ઓલા પથ્થરિયા ગણાય જે સગડીમાં નાખીએ, અને આ તરત થઈ જાય. જેવું તમે સેજ કેરોસીન મૂકીને કરો ને તો ઠાકોરજીને ધુમાડો ન થાય, પ્રભુના તત્સુખનો વિચાર. અને પછી તમે એ બહાર બરાબર હળગી જાય ને બરાબર આમ ધખારા અંગારા થાય ને એટલે એ અંદર લાવવાની. ત્યારે સમજણ નહોતી પડતી, પણ બા ટાઈમમાં હોય ને આપણો વારો આવ્યો હોય એટલે ગુસ્સે થતા આપણને કહે એટલે આપણે કરતા હતા. અને બા તો જ્યાં સુધી અંદર હોય ત્યાં સુધી એની અંદર ઠાકોરજીને જ્યારે સ્પર્શ કરે, સ્નાન કરાવે, વસ્ત્ર ધારણ કરાવે, તો આમ હાથ આમ કરી લે, પછી ઠાકોરજીને સ્પર્શ કરે. તો ત્યારે સમજણ ન પડે એટલે એમ થાય કે આ મારી બા કાં આવી છે, હાવ ભણેલી નથી, આમ છે તેમ છે. હવે સમજણ પડી કે આજે પ્રાચીન વૈષ્ણવો જે ઠાકોરજીના તત્સુખનો વિચાર કરતા હતા ને, એ આપણે અત્યારે નથી કરી શકતા. અત્યારે બધા શું, પેલા બધાના ઘરે ટેનામેન્ટ ને બંગલા ને ભાડે રહેતા હોય તો 2 રૂમ રસોડું ને 12 મજાને એવું સરસ પડ્યું હોય. એટલે બધાય તમે જુઓ ને 9:30 10 થાય એટલે બધાની સગડી બહાર આવી જ ગઈ હોય. સવારે સગડી ભરીને મૂકવાની, કાકડો તૈયાર રાખવાનો, એટલે ઠાકોરજીને મંગળ ભોગ આવી જાય, શ્રૃંગાર કરતા હોય ત્યારે કાકડો મૂકી દેવાનો. એટલે લગભગ બધાની સગડી બહાર હળગે, બધાના ધુમાડા બહાર નીકળી જાય. અને અમારા ડેલામાં તો બધાને ઘરે ઠાકોરજી હતા, એટલે કોઈ એકબીજાનું કાંઈ પેલું કરે જ નહીં. ઉલટાની જેની સગડી મોડી હોય એને પૂછે, અરે વિમળાબેન આજે તમારે કેમ મોડું છે, તબિયત સારી છે ને? આજે આ બધી ભાવના હતી. અને પછી કાકડો મુકાઈને ધુમાડા બહાર નીકળી જાય ને અગ્નિ જેવું આમ એવા ઓલા, એટલે અંદર રસોઈ ને પછી સેજ પાછું એવું લાગે એટલે થોડા કોલસા નાખીને રોટલી ગરમ ગરમ અંદર ફૂલાવવાની. અને એ કલાડી ઉપર, તમે અહીંયા કલાડી કે આપણે તાવડી કહીએ. તો પેલા બધાના ઘરે નાની અંગીઠી હતી. અત્યારે બધા એમ કે ફ્લેટ, અને વાત તો સાચી છે કે ફ્લેટ હોય એટલે પછી કાંઈ અત્યારે મેળ પડતો નથી. પણ પ્રભુના તત્સુખનો વિચાર પેલા જે વૈષ્ણવ કરતા હતા એ અત્યારે આપણે નથી કરી શકતા. સાપ જ્ઞાન લીસોટા રહ્યા, પણ છતાંય જ્યારે ઠાકોરજીને જગાવીએ ને ત્યારે તો મનમાં એમ થાય જ કે આ મારી બા કેવી સગડીને આમ કરીને પછી હાથ આમ કરીને કરતી હતી. એટલે પછી આમ ઘસીએ તો ખરા, પણ જે એ લોકો કરતા તેવું આપણાથી આપણે કરી શકતા જ નથી. તો અત્યારે બધી શીતળતા હોય એટલે બધી ઉષ્ણ સામગ્રી, ગદેલ, બધું એ રીતનું જ હોય. પુષ્ટિ માર્ગમાં મૂર્તિ નથી, મર્યાદામાં પ્રાણ પ્રતિષ્ઠા છે. મૂર્તિ ખંડિત થાય એટલે કે જવા દો,
હવાની પૂજા ન થાય. આપણે એવું નથી, પ્રાણ પ્રતિષ્ઠા નથી. પુષ્ટ કરાવીએ એટલે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમનો આવિર્ભાવ. કેમ આવિર્ભાવ? તિરોહિત હતા, એમાંથી આવિર્ભાવ થયો. આજે પ્રહલાદજીને પૂછ્યું એના બાપાએ ગુસ્સામાં કે તારો ઠાકોર આ થાંભલામાં છે? પ્રહલાદજીને કેટલો વિશ્વાસ છે બતાવ. ઋષિ ભગવાન સાક્ષાત પ્રગટ થયા થાંભલામાંથી. કેવો દ્રઢ વિશ્વાસ! એટલે આપણે પ્રાણ પ્રતિષ્ઠા નથી, આપણે પુષ્ટ કરાવીએ એટલે આવિર્ભાવ. સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ. પછી બાળ ભાવે સેવા થાય, કિશોર ભાવે થાય, માધુર્ય ભાવે થાય, નિકુંજની રીતે થાય. અને આપણા ઠાકોરજી સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે એનો નાનો સાચો બની ગયેલો દાખલો અંગ્રેજો વખતમાં જયપુરમાં અત્યારે ગોપીનાથજીનું મંદિર છે. ગોપીનાથજી એટલે ઠાકોરજીનું એક સ્વરૂપ. એ મંદિર જયપુરમાં છે. તો અંગ્રેજોના વખતમાં એવી ઘડિયાળ નીકળી હતી કે તમે હાથમાં એ ઘડિયાળ પહેરો ને એટલે તમારી પલ્સ ચાલે ને, નાડી એ પ્રમાણે ઘડિયાળ ચાલે, એટલે ટાઈમ એકદમ ટીપ ટોપ બતાવે. પેલા કઈ આવા સેલ ને બેલ ને આવી લાઇટોન બાઇટોન હતું નહીં. હવે જયપુરમાં જ્યાં ગોપીનાથજીનું મંદિર હતું તો સુંદર પ્રભુનું સ્વરૂપ છે એનું, ગોવિંદ દેવનું. તો ત્યાં પેલો એક લોર્ડ હતો, અંગ્રેજ ઓફિસર. એણે જોયું કે આ મંદિરમાં લોકો બહુ ભીડ કરે છે ને દર્શન કરવા જાય છે. આ હિન્દુઓ કેમ આ પથરાને પૂજતા હશે? એટલે એણે જે પૂજારી હતા ત્યાં, કે મુખિયાજી હતા, તો ઘણા બધા વૈષ્ણવ દર્શન કરતા હતા. ને આવીને એણે કહ્યું કે તમે આને ભગવાન કહો છો? યુ સે ધેટ યોર ગોડ? બધાએ કીધું યસ, અવર ગોડ. એ કે હું માનું જ નહીં, આ મૂર્તિ જ, આ પથ્થર છે. એટલે બધાની ભાવના દુભાણી કે અમારા ભગવાનને તું આવું કહેશ કે પથ્થર છે, મૂર્તિ છે? અમારા ભગવાન સાક્ષાત છે. એટલે એણે કીધું આ ઘડિયાળ લ્યો, પહેરાવો. એ પલ્સથી ચાલે છે. માણસ જીવતો હોય, પલ્સ ચાલતી હોય તો એ ઘડિયાળ ચાલે છે. અરે તો ઘડિયાળ ચાલે. તો તમે એને કહો છો ને કે આ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે, ગોડ છે, તમારા ઈશ્વર છે, પરમાત્મા છે, બ્રહ્મ છે, પરબ્રહ્મ છે. બધાએ કીધું છે અને છે. એમાં કોઈ સંશય નથી, કોઈ શંકાને સ્થાન નથી. તો કા ઘડિયાળ પહેરાવો. જો એ ખરેખર તમારા ભગવાન છે, જો એ મૂર્તિ નથી, જો એ તમારો આરાધ્ય દેવ છે, તો આ ઘડિયાળ પલ્સના આધારે આપણે ચાલે, એની પલ્સ આધારે ચાલશે. તમે કહો છો કે એ મૂર્તિ નથી, હું તો કહું છું મૂર્તિ જ છે. બધાને કેટલી શ્રદ્ધા! આપણે હોય તો તરત મૂંઝાઈ જઈએ કે ઠાકોરજીને ધરાવીએ તો થોડું પલ્સ ચાલે. સંશય આત્મા વિનશ્યતિ, ગીતાજીમાં ભગવાને કહ્યું છે. આ તો દ્રઢ વિશ્વાસ. એ કે હા, અમારા ઠાકોરજી સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે અને છે. ઓલો કે લ્યો પહેરાવો ઘડિયાળ. પહેરાવી, મોંઘા મોંઘી ઘડિયાળ. જેવી ઠાકોરજીને પહેરાવી, અંદરથી અવાજ આવ્યો, ટક 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 ટક. ઓલો આભો બની ગયો. વોટ ધીસ? બધા કે અમારે પરીક્ષા અમારા ઠાકોરજીની ન લેવાની હોય યવન, પણ તું અમારા પ્રભુને કઈ હટ કરે ને એટલે તને કીધું કે લાવ, અમે તને તો અડવાઈ ન દીધો, લાવ ઘડિયાળ પહેરાવીએ. હવે તને વિશ્વાસ બેસી ગયો ને કે આ મૂર્તિ નથી, આ સાક્ષાત અમારા પૂર્ણ પુરુષોત્તમ. અને એનું પ્રમાણ આજની તારીખ સુધી ઠાકોરજી ઘડિયાળ પહેરે છે અને ટક ટક અવાજ આવે છે, આવે છે, આવે છે.
એમાં કોઈ શંકાને સ્થાન નથી. ક્યાં ગયું સાયન્સ? પ્રભુ તો દરેક જગ્યાએ પોતે પુરાવો આપે જ છે કે હું ભગવાન છું. તકલીફ આપણામાં છે. આ સૃષ્ટિ બનાવી, મનુષ્ય, પશુઓ, પક્ષીઓ, નર નારીઓ, કિન્નરો, ગાંધર્વો, દેવો, અસુરો. પ્રભુએ નીચે લખ્યું છે મેડ બાય ગોડ, મેડ બાય ભગવાન, મેડ બાય કૃષ્ણ, મેડ બાય બ્રહ્મા. લખ્યું જ કે એને લખવાની જરૂર જ નથી. આપણે તો એક નાનું કમળનું ફૂલ બનાવ્યું હોય ને તો એ નીચે લખીએ બાય ઈલાબેન દેશે હથ. તું શું બનાવતી હતી? તને બનાવવાળો કોણ છે? આ બધી કૃતિ એની છે. કાશ્મીર ગયા હોઈએ અને વાદિયા, ઝરણાઓ, દાલ સરોવર, તુલિપ બગીચો, ગુલમર્ગ, સોનમર્ગ, આ બધું જોઈએ, ઠાકોરજી યાદ આવે. મારા પ્રભુમાં કેવો આનંદ આવે, મારા ઠાકોરજી કેવા પ્રસન્ન રહીએ. તો આ બધું જોઈને જો ઠાકોરજી યાદ આવ્યા તો ભક્તિ. મારા દીકરા બહુ આવ્યા હોત તો સારું હતું, એ લોકોને ગમે એવું છે સંસાર. અને આ બધું જોતા જોતા પ્રભુની લીલાઓ, जिसकी रचना इतनी सुंदर वो कितना सुंदर होगा, वो कितना सुंदर होगा. વારી જવાનું મન થાય. વારી વારી વારણા લઉં તમારા શામળા. તો ભક્તિ અને સંસાર વચ્ચે પાતળી રેખા છે, વિશેષ કાંઈ જ નથી. તો ભક્તિ અને સંસાર વચ્ચે પાતળી રેખા છે. આપણે ત્યાં તુલિપ ગાર્ડન જોવા ગયા. હવે આ લોકોને બધાને ફોટા પડાવવા હતા ને વિડીયો ઉતારવા હતા ને બધું કરવાનું હતું. આપણને બેને કાંઈ એમાં બહુ રસ નહોતો. આપણે સત્સંગ બાકી હતો. હવે ત્યાં બહાર એટલું સરસ સરોવર હતું, નામ ભૂલી ગઈ. ના, દાલ સરોવર તો આપણે શ્રીનગરમાં. આ આપણે તુલિપ ગાર્ડન જોવા ગયા એ બીજું હતું. હવે છોકરાઓને કીધું કે અમે ત્યાં બહાર સરોવર પાસે બાકડા ઉપર બેઠા છીએ. તડકો છે બપોરે એટલે કાંઈ બહુ તો ઓઢવું ને પહેરવું તો ત્યાં પડે જ, કારણ કે ઠંડી એટલી હોય. મારે જે કહેવું છે તે આ છે, વલ્લભની કૃપાની વાત છે. હવે ત્યાં બાકડો હતો એટલે આપણે બે નક્કી કર્યું કે હવે આયા બેસીએ અને સત્સંગ કરીએ, કારણ કે આ લોકો ઓછોમાં ઓછો કલાક તો થવાનો જ છે. રાતના મોડે પહોંચીએ એટલે રૂમમાં પછી થાકીને ઠ્યા થઈ જાય એટલે બધા સૂતા હોય એટલે આપણને ઊંઘ આવે. આપણે જે જીવ છીએ, શિવ તો છીએ નહીં. આ તો વલ્લભ કરાવે, બાકી આપણે તો એ ન કરીએ. હવે આપણે બેઠા એટલે ઓલું આ માઇક્રોવેવ ને બધું કાઢી એટલે ઓલી પોલીસ આવી દોડતી, યાદ છે ને તમને? વોટથી આ લઈ લીધું હાથમાંથી, બધું જોયું. એટલે આપણે એને સમજાવ્યું કે વી આર એન ઇન્ડિયન, વી વોન્ટ ટુ ટોક ઓફ અવર ગોડ ઇન કાશ્મીર ઇફ યુ ગીવ મી પરમિશન. પછી એમાં એક હિન્દી જાણતો હતો બરાબર. મને એવું લાગ્યું કે ગુજરાતનો હતો કે યુપીનો હતો. એણે સમજાવ્યું એ કે અહીંયા સુરક્ષાનું એટલું બધું છે દીદી કે તમે આ બધું, એટલે અમે કીધું કે ભાઈ આ તો ભગવાનનું છે ને આવી રીતે. એને વિશ્વાસ આવી ગયો કે they are talking about God.
એ કે તમે એક કામ કરો, અહીંયા તો અમારા જેવા જેટલી ગાડી નીકળશે ને એટલા ઊભા રહીને આ જોશે તમારું, એટલે તમને હેરાન કર્યા વિના નહીં રહે. જો મારે વલ્લભની કૃપાની વાત કરવી છે. એટલે એની પોલીસ ચોકી ત્યાં હતી. હતા ને તમે જ ઉતારતા હતા ને વિડીયો, એટલે ત્યાં બાકડો હતો. એ કે અહીંયા બેસો. એટલે પોલીસ ચોકીમાં બધા ધ્યાન રાખતા હોય ને, એ કે આ બધા કોઈ જાણતા નથી તમે શું બોલશો ને શું કયો છો. હું થોડું જાણું છું, પણ આઈ બિલીવ ઇન કૃષ્ણ, સો યુ કેન ટોક. એટલે ત્યાં બેઠા. એટલે એના બીજા બે ઓફિસર ઓલી ગાડી આવી ઊભી રાખી ધાડ કરતી. મારો અવાજ તો પાડી. આપણે કઈ બોલીએ પેલા ઓલો જેનો ઓફિસર તો ઇન્ચાર્જ, એ બહાર જઈને એને સમજાયો કે ઓકે ઓકે ઇટ્સ ઓકે ઇટ્સ ઓકે ઇટ્સ ઓકે. આ કોની કૃપા? વલ્લભની કૃપા વિના ત્યાં રોડ ઉપર બેઠા બેઠા સત્સંગ કાશ્મીરમાં કરવો બહુ અઘરો છે. પણ જેને વિઠ્ઠલ નાથ વિચારે રે એને ચારે પદાર્થ ચારે રે મારા વાલા. પરાકાષ્ઠા તો ત્યાં આવી, અડધો પોણો કલાક થયો એટલે એ લોકોની ચા આવી, આમ ગરમ ગરમ હુંફાળી ધુમાડા નીકળે. તો ઓલા ચારે ઓફિસર કે મેડમ 1 મિનિટ પ્લીઝ વેઇટ વેઇટ વેઇટ. એટલે તમે કર્યું પાઉસ બંધ કર્યું, પ્લીઝ ટેક ધીસ. મેં કીધું અમે ચા નથી પીતા. હવે આપણે એવું કહેવાય નહીં કે ભાઈ અમે આ યવનોનું હામું, પણ આપણે આટલું એને રિસ્પેક્ટ આપ્યું. મેં તો યુ વોન્ટ કોફી? મેં તો ના અમે કાંઈ નથી પીતા. એણે ગુલાબ તોડી આવ્યો, જ્યાં લખ્યું હતું કે ભાઈ ગુલાબ તોડવાની મનાઈ છે, એ તોડી આવ્યો અને આપણને બેને આપ્યો. પ્લીઝ મેડમ. ઓકે થેન્ક યુ. આ કોની કૃપા? મારા વલ્લભની. ઇફ ધેર ઇઝ વિશ ધેર ઇઝ વે. તમારી ઈચ્છા છે ને તો બધી વ્યવસ્થા કરે. અને તમારે બાના કાઢવા હોય તો એ કે આપણે કાંઈ વાંધો નહીં, નાચનારીનું આંગણું વાંકું. તો આવા ગોપીનાથજી જેવા તો આજની તારીખમાં ઘણાય આપણા ભગવાન છે જે ખરેખર છે સાક્ષાતી પ્રતીતિ કરાવે છે. આ જગન્નાથ મંદિરમાં 12 વર્ષે મૂર્તિઓ બદલાય છે. આખા જગન્નાથપુરીમાં અંધારું થઈ જાય, લાઇટો બંધ, અહીંયા કોણ ઊભું જ ખબર ન પડે. અને જે પૂજારી હોય એ એકલા એકમાંથી બીજામાં બધું કરે. ઠાકોરજીનું સારસ્વત કલ્પ વખતે ઠાકોરજીએ લીલા વિસ્તારી ગોલોક ગમન કર્યું ત્યારે એમનું હૃદય આજની તારીખમાં પણ જગન્નાથ ભગવાનમાં છે ને છે જ. મારા વાલા આવી બધી વાતો તો હવાર સુધી કહું, અને છતાંય આપણા જેવા ભણેલા વેર ઇઝ યોર ગોડ? ભાઈ તું ઊભો છો, જો ગોડ છો તું. આજે એક નાની એક અડધી સેકન્ડની વાત વાંચી હતી. એ કે એક સંત મહાત્મા હતા ને, તો ગામડામાં કૂવો બહુ ઊંડો, એટલે એને એમ થયું કે અહીંયા હું આ અવાવરો કૂવો છે, કોઈ આવતું જાતું નથી અને ગામની ભાગવળે છે. એટલે એણે મોટા રાંડવા લીધા. રાંડવા એટલે તમને ખબર, દોરા, મોટા મોટા દોયડા. એ એવા બળુકા હોય કે 50 જણાનો અંદર લટકી જાય ને તો એ રાંડવા એ દોયડા તૂટે નહીં એ જમાનામાં. એટલે એણે એ રાંડવા આખા શરીરે બરાબર પેક કરી લીધા. અને પગને લટકે ને ક્યાંક પડી જવાય ને તૂટી જાય તો, એટલે પગને બરાબર બાંધી અને પછી ઓલી ગોરેડી હારે બાંધી દીધા. અને લટકા સતત ભગવાનનું નામ લે, સતત ભગવાનનું નામ લે કે મારે જોવું નથી કાંઈ, મારે ખાવું નથી, મારે પીવું નથી, મારે કોઈને મળવું નથી, મારે સંસાર સામું જોવું નથી, બસ તું મને દર્શન દે, તું મને દર્શન દે, તું મને દર્શન. હવે ત્યાંથી 20 વર્ષનો એક યુવાન પસાર છે. એણે પૂછ્યું આ શું કરો છો? એ કે ટાઈમ બગાડમાં ભગવાન
મને મળી જાય ને મારી યાર વાત કરે કે મને દર્શન આપે ને એટલા માટે હું તપ કરું છું. હું બ્રાહ્મણ છું, હું સંત છું, એટલે હું તપ કરું છું. ભગવાન દર્શન આપશે ને ત્યાં સુધી હું આ લટકેલો જ રહીશ. જો ઓલો બિચારો હાવ ભોળો હતો, એ કે આવી રીત કરીએ ભગવાન દર્શન આપે? એ કે એમને ગાંડો થયો છું, અહીંયા આમને લટકું છું. તારી શ્રદ્ધા હોય તો આપે. ઓલાએ બીજું રાંધવું લીધું, ખાલી પોતે હાથ આટલા બાંધ્યા ને ગરેડીમાં ન બાંધ્યું. આ બાજુ ઓલું હતું આપણે શું કહેવાય એક થાળા જેવું, એની યાર બાંધી દીધું. એ કે ભગવાન માટે કરીએ છીએ તો ભગવાન કાંઈ આપણને કૂવામાં નાખશે નહીં. ભગવાન દર્શન આપતા હોય તો આપણે બધું કરવા તૈયાર છે. હવે અંદરથી તો સતત ભગવાનનું નામ લે. હવે એણે બાંધ્યું નહોતું એટલે 24 કલાકમાં તો દોડ્યું તૂયતું કડડ ભૂસ. એને ખબર ન પડી કોને ઝીલી લીધું. કોઈને દેખાય નહીં, એને દેખાય નહીં. ત્રિશંકુની જેમ ઉપરથી બધા જુએ લટકેલો, પણ શેના લટક્યો છે કોઈને ખબર ન પડે. ભગવાનને દર્શન આપ્યા. હવે આવું તપ ન કરતો, મારી સેવા કર, હું તને છોડીને ક્યારેય નહીં જાઉં. તપમાં તો ખાલી હું તને દર્શન આપીને વયો જાઉં. એ કે કેમ થાય? એ કે જા ગુરુ પાસે, તને બધું શીખવાડીશ. એટલે આ ભોળો હતો, એ કે મને તો એક દિવસ દર્શન દીધા પ્રભુ, આ તો કેટલા મહિનાથી લટકે તો આનકા ન દેતા. ઠાકોરજી મંદ મંદ મુસ્કાયા. એટલે કે સાંભળ સાંભળ, એને મારા ઉપર વિશ્વાસ નથી. એણે પગમાં એવી રીતે દોરડા બાંધ્યા છે, હાથે એવી રીતે બાંધ્યા છે, ગરેડી બે વચ્ચે દોરડું પદ. એને વિશ્વાસ દોરડા ઉપર છે, એનો આધાર દોરડું છે, રાંધવું છે. એ તપ કરે દુનિયા દેખાડવા કે જો મને શેમાંય રસ નથી. એટલે એને મારા ઉપર વિશ્વાસ નથી, એને વિશ્વાસ દોરડા ઉપર છે. જ્યાં સુધી દોરડા ઉપર વિશ્વાસ છે ત્યાં સુધી લટકતો જ રહેશે સંસારમાં. તને મારા ઉપર વિશ્વાસ હતો કે દોરડું ગમે એમ બંધાશે, મારો પ્રભુ મને દર્શન દેશે, મારી તો નાખવાનો જ નથી, બચાવવાનો છે. જે કે આના ઉપરથી એ સમજવાનું કે સંસારના દોરડા આસક્તિના એવા બાંધી દઈએ, મારો દીકરો, મારી વહુ, મારો પૈસો, મારા ગાડી, મારા બંગલા. પછી એ દોરડાનો ઓલી ગરેડી એટલે લૌકિક હારે બાંધીએ છીએ. વિશ્વાસ રાખીને પ્રભુ હારે બાંધ્યું હોય ને તો સંસારમાં રહીને શ્યામને ભજાય. આ છોકરો તો ભોળો હતો, એને આ સંતના વચનમાં વિશ્વાસ હતો કે આવી રીતે તપ કરવાથી ભગવાન દર્શન આપે ને આપે છે. સંત ખાલી નાટક કરતા હતા, આણે એના સંતના શબ્દોને સાચું માની લીધું. સંતના શબ્દોને વિશ્વાસ, અને સંતને પોતાને જ વિશ્વાસ નહોતો. એને તો એવું હતું કે આ ભગવાન હું આ કરું છું, બાર મારી વાહવા થાય, લોકો મારા દર્શન કરવા આવે, લોકો મારું નામ કરે. જે પ્રસિદ્ધિ માટે જે કરતા હોય ને, ઠાકોરજી એને ઓળખી જાય છે કે પ્રસિદ્ધિ જોઈતી હોય તો બંધાયેલો રહે સંસારથી, અને મને જોઈતો હોય તો દોરડા ઉપર નહીં, મારા ઉપર વિશ્વાસ રાખ. આપણા બધાની દશાવલા સંત જેવી છે. તો કહેવાનો આશય એ છે, જો ઠાકોરજી ઉપર, વલ્લભ ઉપર વિશ્વાસ છે, આજે કાશ્મીરમાં જો પોલીસ વ્યવસ્થા કરી દેતી હોય તો એનું કારણ વલ્લભ ઉપરનો દ્રઢ વિશ્વાસ.
આજે લૌકિક લીલામ જવાનું છે. લૌકિક એટલે વૈષ્ણવ તૃપ્તિનો બર્થડે, એટલે અત્યારે સરસ મજાનું બધા આવશે. પણ મારે જે કેવી છે વાત આ છે કે બધાય રાતના 12 વાગે કેક લાવે, કટિંગ કરે, અંધારું કરે, હેપી બર્થડે. કાલે એનો બર્થડે હતો એટલે આપણે તો જાગતા નહોતા. છોકરાઓ એના રૂમમાં શણગાર્યું હેપી બર્થડે, બધા બલૂન આમ નાખી દીધા મમ્મી આવે એટલે. સવારથી એ લોકોનું નક્કી હતું કે જ્યારથી આપણા ઘરમાં ઠાકોરજી પધાર્યા, આપણા ઘરમાં સત્સંગ થાય છે, એક એક તરંગ, એક એક વમળ, ચારે બાજુ વાતાવરણ ઘરમાં ઠાકોરજી મય છે, તો આપણે ત્યાં કેક તો રાતના ન જ કપાય. જો હું કોઈને કશું કહેતી નથી, હંમેશા તમારું આચરણ છે ને એ જ બીજા ઉપર ઇફેક્ટ કરે, ઉપદેશ ન કરે. એટલે છોકરાઓએ કીધું મમ્મી નાની નાની કે મોટી કેક તો કહેવાય ને, અને આપણામાં કેક છે જ ને. ઠાકોરજીને ધરાવેલા પેડા હોય એને સુખડીનો મનોરથ, એને પ્રિયમાં પ્રિય સુખડી લઈ આવી, ખવડાવો બધાય. તો ઘરથી જ શરૂઆત થાય. આપણે બધાએ આજે જે વચનામૃતમાં કીધું એ કે ઓલું સાન્તા ક્લોઝ, એ કે એક વૈષ્ણવ ઘરે હું ગયો, ક્રિસમસ હતી, મને તો ખબર નહીં, તો એના ઠાકોરજીને એને ઓલા લાલ ક્રિસમસના ઓલા સાન્તા ક્લોઝના વસ્ત્ર ઉપર ટોપી ને, હું તો આમ કરીને આમ જોવા માંડ્યો કે અમારા પ્રભુ છે. મેં કીધું આ શું કર્યું છે ભાઈ? હેપી ન્યુ યર કર્યું છે. આપણા ઠાકોરજીને હેપી ન્યુ યર હોય? આપણે તો દિવાળી પછીનો દિવસ અન્નકૂટનો એટલે નૂતન વર્ષાભિનંદન. ઠાકોરજી નવા વસ્ત્ર આભૂષણ શું કામ ધારણ કરે? આપણે બધા કહીએ બેસતું વરસ. આ બધું બહુ ખોટું કરો તમે. પછી એને બધી કંઈક કેક ને, મેં કીધું જો વલ્લભની પરંપરાને અનુસરશો તો ઠાકોરજી સાનુભાવ જતાવશે. આ તમે પશ્ચિમી બધું અનુકરણ કરો છો. એ લોકો બધા સાડીઓ પહેરે, પુરુષો ધોતી બંડી પહેરે, ગળામાં કંઠી, કપાળ પર તિલક, હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ. અને આપણે હારો ઠાકોરજીને સાંધા હથ. એટલે સમજ્યા વિનાના પ્રભુને શ્રમ નો અપાય મારા વાલા, નો અપાય. આપણા ઠાકોરજીના વસ્ત્ર સાઈરામ દવેને નામ ન દેવાય, ભૂલી ગઈ. એક હાસ્ય કલાકારને કોઈએ પૂછ્યું તમે 31 ડિસેમ્બર કેમ નથી મનાવતા? તમારે તો ધારો એવા પ્રોગ્રામ થાય ને, ધારો એટલા પૈસા મળે. એણે જવાબ કેવો સરસ આપ્યો. એ કે ધોળિયાઓ જ્યારે એમના દેશમાં જન્માષ્ટમી ઉજવશે ને, દિવાળી ઉજવશે ને, ફટાકડા ફોડશે ને, રક્ષાબંધન રાખડી બાંધશે ને, નવરાત્રિમાં ગરબા ગાશે ને, ત્યારે અવશ્ય હું 31મી ડિસેમ્બરે નાચીશ, ગાઈશ, બધું કરીશ. મને વિશ્વાસ છે કે એ લોકો આપણું નહીં કરે તો આપણે શેનું કરવાનું? જ્યારથી પશ્ચિમીકરણ આવ્યું છે ત્યારથી જો આપણા બધાના સંસ્કાર કેવા થઈ ગયા છે. 50 વર્ષ પહેલા મેં તો કે વૃદ્ધાશ્રમ જોયા નહોતા ભાઈ. અત્યારે બિલાડીના ટોપની જેમ વૃદ્ધાશ્રમ ચાલે. પાછા પ્રધાન ઉદ્ઘાટન કરવા આવે. એક નામ નો દેવાય રાજકારણી હતો, એ ભાષણ આપતા હતા. પૂછ્યું એ ખેડૂતોને કે તમારા ગામમાં કોઈ
પ્રોબ્લેમ ખરો. ઓલા ભણેલો જ ઇંગ્લિશ મીડિયમમાં, એટલે ખેડૂતો ન્યારે કેમ વાત કરવી એને ન ખબર હોય. એની પ્રોબ્લેમ થયું ઓલા બગ્ગાની જેમ સામું જોઈએ. ઓલા કીધું એને આમ ખડી કરી હિન્દીમાં એ કે આપકે યહાં કોઈ પ્રોબ્લેમ હે ગાँव में? એ બિચારો એક ભોળો હતો ખેડૂ. એ કે અમારે સ્મશાન નહીં એટલે અમારે દૂર જવું પડે છે. એ કે જો હું ચૂંટાઈને આવ્યો ને તો ઘરે ઘરે સ્મશાન કરી દઈશ. આ પશ્ચિમીકરણ. હવે આની પાસે તમે શું અપેક્ષા રાખો એ ચૂંટાય તો? એટલે આપણે પશ્ચિમીકરણમાં એટલા બધા અત્યારે આવી ગયા છે. મેં એક નાની કવિતા વાંચી હતી, સરસ. છોકરાને ઊભો કર્યો, શીઘ્ર વક્તૃત્વ સ્પર્ધા. એટલે કે મા વિશે બોલ. ઓલા છોકરાએ 2 જ લીટી કીધી પણ સરસ કીધી. મારી માં સાડી છોડીને પહેરે છે જ્યારથી જીન્સ અને ટી શર્ટ, મારે છુપાવું કોના પલ્લુમાં? મારી માં સાડી છોડીને પહેરે છે જીન્સ અને ટી શર્ટ, મારે હાથ લૂછવા કોના પલ્લુમાં? મારી માં સાડી છોડીને પહેરે છે જીન્સ ને ટી શર્ટ, મર્યાદા કોને કેવી શીખવું કોના પલ્લુમાં? આ 10 મને તો બહુ યાદ નથી. ઘણી વાર છોકરાઓ બહાર ગયા હોય, તમે ક્યાંક મિટિંગમાં ગયા હોય ને હું મારે એકલી જ છે બેઠી બેઠી આ સારા બધા. તો આપણે છોકરાને કહીએ કે આપણે સંસ્કારવાળું બનવાનું, મા બાપને જય શ્રી કૃષ્ણ કરવાના, આપણે આમ. પણ આપણે બધા શું કરીએ છીએ? શરૂઆત આપણાથી કરવી પડે. તો આજે ઘણા બધા એવા દાખલા છે. રામ મંદિરનું આજે સરસ એક ક્લિપ આવી હતી, મને એક જણે મોકલી હતી, પણ મને બીજાને મોકલતા આવડતી નથી કે મને કાંઈ ખબર ન પડે. એમાં કંઈક 1983 કે 93ની સાચી બની ગયેલી વાત છે. રામગઢ એટલે અયોધ્યામાં એરિયા. હવે ત્યારે તો કોનું રાજ હતું આપણે બધા જાણીએ છીએ, કોની સરકાર હતી આપણે બધા જાણીએ છીએ. એટલે આગળ મારે વ્યથાય નથી કેવી ને વિવાદય નથી કરવો. 4-5 આતંકવાદીઓએ અયોધ્યામાં અરાજકતા વ્યાપે એના માટે બોમ્બ મૂક્યા. હવે બધી ઓલી હતી પોલીસની પેલી સમાચાર મળી ગયા એટલે 4-5 જગ્યાએ જ્યાં મૂક્યા હતા એ બધાય ડિસ્પોઝ કરી નાખ્યા. હવે એક આ રામગઢના મંદિરમાં, હનુમાનજીનું મંદિર ત્યાં મૂક્યો. ક્યાં? પાણીની ટાંકીનો ઠંડો પાઇપ હતો ને એની અંદર મૂકી દીધો. હવે સમાચાર પાક્કા હતા કે અહીંયા જ મૂક્યો છે. બધા ઓફિસરો આખા મંદિરમાં ને હનુમાનજી બધા ફરી વળ્યા, પણ કાંઈ હાથમાં ન આવ્યું. બહાર નીકળ્યા ને થોડા નિરાશ થયા કે આ હજી બોમ્બ તો એક છે જ, બાતમી પાકી છે. તો બહાર નીકળ્યા તો ઓલી જે પાઇપ મોટી આટલી હતી ઠંડા પાણીની, ત્યાં એક કપી વાનર બેઠો 2 વાયર હતા ને આમ તોડતો હતો. આ લોકોએ જોયું કે આ વાયર આવે ક્યાંથી, ત્યાં ગયા. ઓલા વાનરને કેળા દીધા એટલે આવી ગયો અને જઈને જોયું તો બોમ્બ ત્યાં જ હતો. ઓલી ટીમને બોલાવી ડિસ્પોઝ કરવા માટે કે આ બોમ્બ ફૂટી ન જાય. એ આવી, એ કે બોમ્બ 15 મિનિટ પહેલા ડિસ્પોઝ થઈ ગયો છે. આ વાનરે ઓલા વાયર મોઢેથી કાપી ઓલાને કરી નાખ્યો હતો. હવે આ લોકોએ જોયું કે આ વાનર ટોચ ઉપર જઈને ઊભો હતો, બેઠો હતો અને એવો રાજી થતો હતો
આ લોકો એને આમ કેળા દેવા ગયા, અલોપ થઈ ગયો, ખબર ન પડ્યો. તો ક્લિપમાં છે કે આ ન્યૂઝપેપરમાં નથી આવ્યું, પણ હકીકત છે કે હનુમાનજીએ સાક્ષાત આવી અને આ લીલા કરી. પણ ત્યારના લોકો, સરકાર આપણી નહોતી એટલે આવી વસ્તુ બહાર આવવા દે નહીં. આ અત્યારે રામ મંદિર બની રહ્યું છે, રામલલ્લા. એક જણ મને કહે, ઈલાબેન આપણે લાફિંગ ક્લબમાં બધું આપણે 22મી પ્રોગ્રામ કરીએ રામલલ્લાને વધાવવાનો. આપણે જેટલા છીએ ને એટલા ધાન લઈ આવીએ, એટલા સાથિયા કરીએ, એના ઉપર કંકુ ને બધા કેસરી સાડી, કેસરિયા, બહુ સરસ. હવે જુઓ તમે આગળની વાત. હવે એમાં 2-3 બોલ્યા, ઈલાબેન આપણી યારે ક્યાંય નો આવો પ્રો, એને ખબર હું મારા કૃષ્ણ સિવાય કોઈ ઓલામ જાઉં નહીં. મેં કીધું ના, અમારા રામ ભગવાનમાં અમે માનીએ. મારા કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ છે, મારા રામ મર્યાદા પુરુષોત્તમ છે. મારા રામજીનો પ્રોગ્રામ હોય તો હું 500% આવીશ, હું ધાને લઈ આવીશ. તો કે તમે બોલશો? મેં તો ઓફકોર્સ બોલીશ. આ તો આખો ઇતિહાસ રચાશે. આપણે બધા નહીં હોઈએ ને તો 500 વર્ષ પછી આપણી પેઢીએ 7મી, 10મી, 25મી પેઢીએ આ સોનેરી દિવસ સોનેરા અક્ષરથી લખાશે કે રામ તો 14 વર્ષ વનવાસ ભોગવીને અયોધ્યા આવ્યા હતા. આ કળિયુગમાં રામને 492 વર્ષ વનવાસ ભોગવવો પડ્યો. અને 22 જાન્યુઆરીએ 88 સેકન્ડમાં રામલલ્લાની મૂર્તિનું નહીં, સ્વરૂપનું સ્થાપન થશે. અમે ભારતવાસી છીએ મારા વાલા, અમે સનાતન ધર્મીઓ છીએ. અમારા રામને ફરી સ્થાપન કરે છે. અમારા ઘરે ઘરે દિવાળી, ઘરે ઘરે દીવડા, ઘરે ઘરે રંગોળી, ઘરે ઘરે અમે નવા વસ્ત્ર ધારણ કરશું, અમારા ઘરે મીઠાઈ બનાવશું. દિવાળી 5 દિવસની હોય ને, એમ આ વર્ષમાં 2 દિવાળી, અને આ 5 દિવસની દિવાળી અમારા ઘરમાં અમે મનાવશું. હું તો તમને બધાને કહું છું કે આવો ગૌરવવતા પ્રસંગમાં હું તમે આપણે છીએ એનું ગૌરવ છે. આપણે એમ કહીએ કે ઠાકોરજીએ બાળલીલા કરી ત્યારે આપણે તરત કહીએ આપણે કીડી મકોડા તો હશું, તો જ આપણને વ્રજનું એટેચમેન્ટ હોય. તો 500 વર્ષ પછી આપણે ક્યાં હશું, શું હશું, એ આપણને નથી ખબર. પણ ત્યારે આ બધો જ્યારે ઇતિહાસ લખાણો બોલતા હશે, સમજાવો, ત્યારે આપણે કહેશું કે અમે ત્યાં ક્યાંક હશું તો ખરા. જો અમે એના સાક્ષી, અમારા રામલલ્લાને પધરાવશે એના. તો આપણે બધા સનાતની ધર્મ છીએ. મારા વૈષ્ણવ હોવાનું મને ગૌરવ છે, પણ હું સનાતની છું એનું મને અભિમાન છે, એની મને ખુમારી છે. એટલે આ દિવસ માટે અમે 492 વર્ષ રાહ જોઈ છે, અને એ આતુરતાનો અંત આવ્યો છે મારા વાલા. બોલો વલ્લભાધીશ. હરિરાય મહાપ્રભુજી કી જય. વલ્લભ સાખી 35મી, કાલે 34મી સાખીને વિરામ આપ્યો. જાગત સુવત સ્વપ્ન में भोर कोश निशान श्री वल्लभ व्रज ईश के चरण धरो हियमाज श्री वल्लभ चरण धरो हियमाज. હરિરાયજી કહે છે આપણા વલ્લભ વ્રજના ઈશ સ્વામી છે, વ્રજેશ છે, વસ્તુતઃ કૃષ્ણ છે. જે ગોપાલ હોતે ગોપાલ में गोकुल में
અબ આન ભયે વલ્લભ ગે ગુસાઈજી માટે, એવી રીતે આન ભયે અહીંયા આવ્યું છે ને શ્રી લક્ષ્મણ ભટ્ટ ગેહ. તો આપણા વલ્લભ વ્રજના ઈશ સ્વામી છે, સાક્ષાત કૃષ્ણ છે. વલ્લભે જ્યાં જ્યાં ક્યાંય ચમત્કારની ના પાડી છે. પોતે 52 વર્ષ 11 દિવસમાં ક્યાંય ચમત્કાર બતાવે, પણ જ્યાં જરૂર પડી, જ્યાં શાસ્ત્ર ન ચાલ્યા ત્યાં પછી ચમત્કાર બતાવવો પડ્યો. આ કોણ કરી શકે? બ્રજનો ઈશ હોય એ, કૃષ્ણ હોય એ. તો એના માટે આપણે શું કરવું? જો તમારને સેવા ન આવડે, સત્સંગ ન આવડે, બોલતા ન આવડે, ચાલતા ન આવડે, ધરાવતા ન આવડે, સરાવતા ન આવડે, કાની ન આવડે, કાંઈ વાંધો નહીં, પણ વલ્લભના ચરણારવિંદ હૃદયમાં ધરાવી દો, બધું એ કરશે, તમારે કાંઈ કરવાની જરૂર નથી. પણ એના ચરણારવિંદ એકવાર હૃદયમાં મારા વાલા ધરાવો તો ખરા. એનું પ્રગટ પ્રણામ કયું? વૈષ્ણવ તિલક કરે કોના ભાવથી? વલ્લભના ચરણારવિંદના ભાવથી. વૈષ્ણવ તિલક કોના ભાવથી કરે? વલ્લભના ચરણારવિંદના ભાવ. વલ્લભ કોના ભાવથી કરે? ઠાકોરજીના ચરણારવિંદના ભાવથી. વલ્લભ કોના ભાવથી તિલક કરે? ઠાકોરજીના ચરણારવિંદના ભાવ. તો ઠાકોરજી કોના ભાવથી કરે તિલક? સામનેજીના ચરણારવિંદના ભાવથી. તો તમે કપાળ ઉપર તિલક લગાવો છો ચરણારવિંદના ભાવથી, તો એ ચરણારવિંદ જ હૃદયમાં પધરાવી દો ને મારવાલા. હસતા, બોલતા, રમતા, ખાતા, પીતા, સૂતા, બોલતા, ચાલતા, વલ્લભ વલ્લભ, વલ્લભ વલ્લભ, વલ્લભ વલ્લભ, વલ્લભ વલ્લભ. બધું એને જોવાનું. તમારે ને મારે એકવાર એના શરણમાં આવી ગયા પછી આપણે જોવાની જરૂર નહીં. આપણે ઉજ્જૈન ટ્રેનમાં બેઠા, હવે ટ્રેન ઉપડી, આપણે જમી લીધું 8, 8:30, 9 વાગે બધા હોઈ ગયા. બધા પાસે એસી વાળી ટિકિટો ઉજ્જૈનની. આપણે ટીટીને પૂછતા હતા, આ ગાડી ટાઈમે પહોંચશે ને? બહુ ધીમી નહીં હાલે ને? એ ભાઈ બહુ ખડખડ અવાજ નહીં કરે ને? ટીટી કે હોઈ જાવ છાના મના. તો તમે ટિકિટ લઈ લીધી, હવે હવનું થશે એ વહુનું થશે મારા વાલા. ઓલો ટીટી તમારાથી કંટાળીને બીજા ઓલામાં વયો જાય, એ કે અહીંયા હવે ઊભું ન રહેવાય. તો આપણા વલ્લભ આપણને બ્રહ્મ સંબંધ દીધું. ઓલા જે કીધું તું, મેં દાખલો આપ્યો હતો ને, બેક સીટ ડ્રાઇવિંગ કરે. ઓલો બિચારો એવું મસ્ત ગાડી ચલાવતો હોય, જે કે અમે જાતા હતા લોનાવાલા કે મહાબળેશ્વર, યાદ નથી. મને એ કે ગાડી નવી નવી લીધી હતી, શોખ હતો ચલાવવાનો. પાછળ બેઠ, એ ડાબી બાજુ લે, ડાબી બાજુ. તો સ્ટીયરિંગ ને શું કરે? ઝરખીએ લાવ, આ તારો પગ રાખ બ્રેક ઉપર, ક્લચ. અરે તું શું કરે છે? હોન માર, હોન માર, હોન માર, જો ટ્રક આવે. હવે ગાડી હું ચલાવું, સ્ટીયરિંગ મારા હાથમાં, ગાડી મારી, પેટ્રોલ ફૂલ ભરાયું, લાયસન્સ મારા નામે, અને ઓલો મફતિયો પાછળ બેઠો બેઠો. મેં કીધું લે ચાવી ચલાવ જા. જે કે આપણી દશા એવી જ છે. ઠાકોરજી ના હાથમાં વલ્લભે આપણો હાથ દઈ દીધો. હવે એ ડ્રાઇવિંગ કરે છે, આપણો સારથી બની ગયો છે. અર્જુન કહેતો હતો, હવે રથ આમ લ્યો, વચ્ચે લઈ જાઓ, ઓલું બાણ આવે છે. ઠાકોરજી કહેતા, હવે લગાવતું તારે. ઓલો કર્ણ નીચે ઉતરો ને, ઠાકોરજી કે પાડ દે. અર્જુન કે આ ધર્મ નથી હો, નિહત્થા ઉપર આપણાથી ને વાર કરાય નહીં પ્રભુ. તો કે અભિમન્યુના નિહત્થા ઉપર બધા તૂટી પડ્યા હતા, ત્યારે તારો ધર્મ ક્યાં ગયો હતો?
તો સલાહ સૂચન ઠાકોરજી આપતા હતા કે અર્જુન? આપણે તો આપણે જ પાછા, પ્રભુ આમ નહીં હો, હવે આમ. આ વખતે નવી ગાડી નીકળીને હવે પ્રભુ આ જ. હવે અમને સિંધુ ભવન બાજુ બંગલો લઈ ગયો મારા વાલા. પ્રભુ કે લે ચાવી હલાવ. તો વલ્લભના ચરણારવિંદ એકવાર હૃદયમાં પધરાવી દો. करते हो तुम कन्हैया मेरा नाम हो रहा है सब आपकी कृपा से मेरा नाम हो रहा છે ચિંતા. ચલો બાર બધા રાહ જોવે. બોલો વલ્લભાધીશ કી જય. હરિરાય વાંક મુક્તાવલી. तस्माद्यदेव स्वाचार्य चरणैक प्रकाशितम भावात्मकम ही वेत्तव्यम वेद्वधिरिह सर्वथा यथा मूलम तथो जातम कार्य चापे तथा भवेत. गुजराती. તેથી કરીને આપણા આચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજીએ જે કાંઈ પ્રકાશિત કર્યું છે તે અહીં દરેક રીતે વેદવાનોએ ભાવરૂપ જ જાણવું. આપણો આખો માર્ગ ભાવના ઉપર છે, પણ એનો મતલબ એમ નથી કપોળ કલ્પિત છે. વલ્લભે પેલા બધું સાબિત કરી દીધું છે. કનકાભિષેક વખતે વિદ્યાનગરમાં કૃષ્ણદેવરાય રાજાની સભામાં બધાને હરાવ્યા. મધ્વાચાર્ય, નિંબાકાચાર્ય, રામાનુજાચાર્ય, શંકરાચાર્ય, વિષ્ણુ સ્વામી. વલ્લભે પ્રતિપાદિત કરી દીધું, સાબિત કરી દીધું. પછી આપણને આપ્યું છે. તો આપણો માર્ગ વલ્લભે ભાવના ઉપર પ્રકાશિત કર્યો છે. તેને અહીં દરેક રીતે વિદ્વાનોએ ભાવરૂપ જાણવું. કારણ કે જેવું મૂળ હોય તેવું જ એ મૂળમાંથી ઉત્પન્ન થયેલું કાર્ય પણ થાય. આંબો વાવીએ તો આંબો જ આવે, અને બાવળ વાવીએ તો બાવળ આવે. તો વલ્લભે મૂળમાં જે વાવ્યું છે એ જ અત્યારે આખું પલ્લવિત થઈ ગયું છે. પ્રથમથી જ ભાવ હોય તો છેવટ સુધી બધું ભાવરૂપ જ રહે, અને પ્રથમથી સૂકું હોય તો બધું સૂકું જ રહે. તો અહીંયા હરિરાયજી કહે છે જેવું આવું એવું લણો. તમને ભાવ જ નથી તો ઠાકોરજીની આનંદ ન આવે, અને તમે બહાર આવીને થાકી જાઓ. હા, આ જે એક વાક્ય સરસ કીધું કે તમારા ઠાકોરજી તમારાથી પ્રસન્ન છે એવું તમને ક્યારે ફીલ થાય? કે હું વઘાર કરતી હતી ને મેં ધીમો કરી નાખ્યો ગેસ. સારું, આપણને તો ખબર જ આ બધી નથી પડતી. તો એક વાક્ય સરસ કીધું કે તમે સેવા પહોંચી અનુસર કરી અને બહાર આવો ને, તમારો મૂડ પ્રફુલ્લિત હોય, તમે ખુશ હો. તમને બધા બોલાવે તોય તમે એની સાથે પ્રસન્નતાથી વાતો કરો. તમારામાં એક ઉમળકો આવે એટલે સમજી જવું કે આજ તમારા ઠાકોરજી તમારાથી અતિ પ્રસન્ન છે. તો અહીંયા એ જ કહે છે કે આપણો માર્ગ આખો ભાવના ઉપર છે. બોલો હરિરાય મહાપ્રભુજી કે. શ્રી વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, બાકી આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. આવા ગુણગાનથી સામાન્ય જલો ભલે તૃપ્ત થયા હોય, પણ અનેર ક્ષીરના ભેદવાળા પરમહંસોની તૃપ્તિ થઈ નથી. આ બધી વ્યાસજીની મનોવેદના, વ્યથા, એનું વર્ણન કરી રહ્યા છે. માટે તેનું નિરૂપણ કર્યું છે. તે ન કર્યા બરાબર હવે પૃથ્થકરણ કરે છે. મેં આ બધું કર્યું પણ પ્રભુના મેઇન ગુણાનુવાદ તો મેં કર્યા નથી. પછી મને કેવી રીતે સંતોષ છે? વાંક તો મારો જ.
આ બધું વ્યાસજી મનોમંથન કરે છે. પરમહંસ પદનો વિગ્રહ પરમસ્ય હંસા કરીએ તો પરમ એટલે ભગવાન અને હંસા એટલે ભક્ત. ભગવાનના ભક્ત એ પરમહંસ અથવા પરમાયતે હંસા એટલે શ્રેષ્ઠ ભક્ત. બીજા વિગ્રહમાં જે શ્રેષ્ઠતા બતાવી છે તે ભગવદીયપણાને કારણે છે. આ ઉપરાંત બીજા ધર્મો પણ પરમહંસને સિદ્ધ કરનારા છે, પરંતુ એકવાર પરમહંસત્વ પ્રાપ્ત થયા પછી ભગવાન સિવાય બીજા કસાયમાં રસ રહેતો નથી. પરમહંસ કોને કહેવાય? એકવાર મન ભગવાનમાં પ્રવૃત્ત થઈ ગયું પછી કોઈમાં રસ નથી રહેતો. એને કોઈ બીજો વિચાર જ નથી આવતો. આજે હું ચાલવા ગઈ તો એક હિન્દી પિક્ચરનું ગીત આવતું હતું, તો આપણે તો આવું મારે ઠાકોરજીનું અનુસંધાન જ હોય, બહુ યાદ નથી, પણ હમેं तुमसे प्यार कितना ये हम नहीं जानते मगर जी नहीं सकते तुम्हारे बिना दिल बेकरार कितना ये हम नहीं जानते मगर जी नहीं सकते तुम्हारे बिना. બીજી કડી મને બહુ ગમે. तुम्हें कोई और देखे तो जलता है दिल बड़ी मुश्किलों से फिर संभलता है दिल क्या क्या जतन करते हैं तुम्हें क्या पता. આખું ઠાકોરજીના અનુસંધાનમાં મગજમાં વિચાર આવ્યો, પ્રભુ અમે તને કેટલો પ્રેમ કરીએ છીએ ને અમે જ નથી જાણતા. તારા સિવાય અમને કોઈનો વિચાર નથી આવતો, તારા સિવાય કોઈ અમને દેખાતું નથી. એ પ્રેમની પરાકાષ્ઠા ક્યાં પ્રભુ? કોક ઓચિંતાનું આવી જાય, અમારું ધ્યાન ન હોય અને ભૂલમાં દર્શન કરી લે તો જીવ બળીને રાખ થઈ જાય છે. तुम्हें कोई और देखे तो जलता है दिल बड़ी मुश्किलों से फिर संभलता है दिल. મને મનાવવું બહુ અઘરું છે પ્રભુ. અમે એટલું જતન કરવા માંગીએ તારું કે બસ તારા સિવાય અમારા જીવનમાં કોઈનું અમને ક્યારેય સ્વપ્ન ના આવે. આજે કોલેજમાં હોઈએ ત્યારે ખબર નહીં જે અર્થમાં હોય તે, તો અહીંયા પરમહંસોને પ્રભુમાં પ્રેમ થઈ ગયા પછી કોઈ દેખાતું નથી, કોઈમાં એને રસ નથી. हमें तुम्हें प्यार कितना वो हम नहीं जानते. ये अनुसंधान મને યાદ આવ્યું. બીજા વિગ્રહમાં જે શ્રેષ્ઠતા બતાવી તે ભગવદીયપણાને કારણે. આ ઉપરાંત બીજા ધર્મો પણ પરમહંસત્વને સિદ્ધ કરનારા, પરંતુ એકવાર પરમહંસત્વ પ્રાપ્ત થયા પછી ભગવાન સિવાય બીજા કશામાં રસ રહેતો નથી. हमें तुमसे प्यार कितना वो हम नहीं जानते. એટલે કે માત્ર ભગવાનના જ ધર્મો પ્રિય લાગે. કોલેજમાં હોય ને પ્રેમ થઈ જાય ને પછી આપણે ઈચ્છીએ એનો ભાઈબંધ મળે, એના પાડોશી મળે, એના કોઈ સગાવાલા મળે ને વગર પૂછે એની જ વાતો કરે. લૌકિકની વાત છે. હવે કોઈ વૈષ્ણવ મળે, ગુરુના ઘરે જઈએ, કોઈ આવીને ઓચિંતાની કોઈ લૌકિક વાત કરે જ ન ગમે. એમ થાય ના ઠાકોરજીનું જ અનુસંધાન, ઠાકોરજીને લગતું જ કંઈક વાતો કરો. કોઈનો ફોન આવે અને વખાણ કરવા માંડે, કાં પછી કે ઈલાબેન આપણે તરત કહીએ મારા ઘરે બે વૈષ્ણવ બેઠા છે ને પછી વાત કરીએ.
એની લૌકિક વાતોમાં મને શું રસ હોય મારા વાલા? માંડ આમાંથી ને હું આમાં મારા વાલાએ મને એન્ટ્રી હજી આપી છો. હજી અંદર તો આવવા જ નથી દીધી. હજી એન્ટ્રી આપી છે કે બેન હખણા રહેજો તો આગળ વધવાનું, નહીં તો એન્ટ્રી પાસ કેન્સલ લાવો. તો અહીંયા કહે છે એટલે કે માત્ર ભગવાનના જ ધર્મો પ્રિય લાગે, કારણ કે ભગવાન જ પરમાત્મા છે. તેથી આત્માની જેમ ભગવાનના ધર્મો જ આત્માને કોણ વાલું લાગે? પરમાત્મા. અંશને કોણ વાલું લાગે? અંશી. કારણ કે પરમદી ઓલા નાના બિચારા દીકરાઓ આવ્યા હતા તો ઓલી દીકરીને એના પિયરનું બહુ જ એટેચમેન્ટ હતું. એના લીધે છોકરો થોડો ડિસ્ટર્બ થતો હતો. બે ભગવતી હતા, બે ઠાકોરજીમાં એટલું માને પુષ્ટ કરાવ્યા હતા. એટલે ઓલી છોકરી વોશરૂમમાં ગઈ ત્યારે એને ઓલા છોકરા એક વાગે ઈલાંટી એના મમ્મી પપ્પાએ મારા માટે માન છે, મારા માટે એ જ છે, પણ મારા મમ્મી પપ્પાને છોડીને તો હું ન જાઉં ને અહીંયા ઈલાંટી. એટલે એ માંદા હોય ને ત્યારે ત્યાં દીકરી આવી ગઈ. એટલે એનું કહેવું એમ હતું કે મારા મા બાપ માટે તો હું તો અહીંયા કહે છે કે આત્મા કોના તરફ વળે? પરમાત્મા તરફ. કારણ કે ભગવાન જ જો પરમાત્મા છે. તેથી આત્માની જેમ ભગવાનના ધર્મો પ્રિય લાગે. જેવી રીતે ગંગાના પ્રવાહનું દર્શન કર્યા પછી તેમાં રહેલા દેવતા રૂપ ગંગાજીના દર્શન કરવાની ઈચ્છા. યમુનાજીનું પાન કરીએ ને તો 16 શણગાર સજેલા, હાથમાં કમળના માળા જે ધારણ કરેલા, પ્રભુને ધરાવવા રૂમઝૂમ કરતા યમુનાજી પધારતા હોય ને એવા દર્શન કરવાની આજની તારીખમાં અપેક્ષા તો થાય જ. આપણને ખબર કહેવાય દે, મંગાઈ દે, પણ અંદર ઊંડે ઊંડે એમ થાય હે મહારાણીમાં લીલામાં જાય ને પેલા એકવાર એવા દર્શન થઈ જાય ને તો બેડો પાર થઈ જાય. તો અહીંયા શું કહે છે? એવી રીતે ભગવાનનો છે કે એકવાર તો બોલ, એકવાર તો અમને કે તને અમારા ઘરે ગમે છે, એકવાર તો જતાવી દે કે વલ્લભે મને પધરાવ્યો છે ને હું તારા માટે જ બિરાજું છું. બાકી મારું આ ગોલોકનું આટલું મોટું સુખ છોડી તારા ગોખલામાં શું કામ આવું? મારે ત્યાં લક્ષ્મીજી મારે ચરણ જ આપે. લક્ષ્મી સહસ્ત્ર લીલાભી કસ્તુરી તિલક છે, રોજ 56 ભોગ છે. આયા તારા રોટલી શાક ખાવા શું કામ આવું જ ખબર છે? મારા વલ્લભે તારો હાથ મારા હાથમાં સોંપ્યો છે. તું મારી લીલાનો બિછડો પડેલો જીવ છે, તે મને છોડી દીધો તો મારા વાલા જીવડા હું તને નો છોડી શકું. મને ખબર તું મારા સુધી નહીં પહોંચી શકે, એટલે હું તારા જેવો થઈ તારા સંસારમાં પડ્યો. શું કામ? તું મારો છો. તેવી જ રીતે આત્મજ્ઞાન થયા પછી પરમાત્માના દર્શનની તીવ્ર ઝંખના થાય છે. પરમાત્માના દર્શનની આ તીવ્ર ઈચ્છા ધર્મ વડે જ થાય. બોલો વલ્લભ. યમુનાજી યમુનાજી માટે ઘણી વાર એમ થાય શબ્દો ટૂંકા પડે, ભાવ ટૂંકો પડે. એકવાર એક છોકરાને ડ્રોઈંગ નહોતું આવડતું. હવે બધા એને ચીડાવે, હેરાન કરે કે હાથમાં પેન્સિલ લે ને એટલે બેઠો જ રહીએ કે એને ડ્રોઈંગ ન આવડે. એકવાર બધા એને રિસેસમાં બહુ ખીજાવ્યો. ઠોઠ નિશાણિયા વતેણા જાજા ને આમ ને તેમ ને. એકવાર પ્રિન્સિપાલ આવ્યા. એ કે ચલો બધા મસ્ત મને ગાય ઘાસ ખાય છે ગ્રાઉન્ડમાં એવું ચિત્ર ડ્રો કરી દો, એવું પિક્ચર ડ્રો કરી દો અને કલર ભરો. કોઈએ કાળી ગાય કરીને, કોઈએ રાતી લાલ કરીને, કોઈએ સફેદ કરીને,
લીલું ઘાસ કર્યું ને મોટું ગ્રાઉન્ડ ને પાણીનું તબાડકું મૂક્યું ને એની અંદર ગાયને આમ બધાય કે આજે તો પ્રિન્સિપાલ આપણને પેલો નંબર આપી દેશે. ઓલો આમ બેઠો રહ્યો પેન્સિલ હાથમાં. પ્રિન્સિપાલ બધાને બોલાવે, તારું બતાવ, તારું બતાવ. 8 માર્ક, 10 માર્ક, 10માંથી ને તને 2 માર્ક, 4 માર્ક. બધા કે આ તો 0 વાળો છે. પ્રિન્સિપાલ છેલ્લે એને બોલાવ્યો, એ લાવ. બધા કે હું લાવે? કોરું કટ. અહીંયા સ્ટેન્ડ અપ, કમ હિયર. બોલો આવ્યો. આ શું કર્યું? શું? એ કે ડ્રો કર્યું છે. એ શું ડ્રો કર્યું છે? એ કે ગાય ઘાસ ખાય છે. આમાં ગાય છે? ઘાસ છે? સર, ગાયનું પેટ ભરાઈ ગયું ને એટલે ઘાસ ખાઈ લીધું, મેદાન સાફ થઈ ગયું, ગાય વહી ગઈ. આ કોરું મેદાન રહ્યું. આ તમને બતાવ્યું 10માં 10. કહેવાનો આશય, આપણને યમુનાજીનું સ્વરૂપ નથી ખબર, લીલા નથી ખબર, ધામ નથી ખબર, સામર્થ્ય નથી ખબર. યમુનાજી આપણા શું છે આ એક જ ખબર છે, મારી અલૌકિક માં છે. એક છોકરો રાષ્ટ્રપતિ થયો, એને ઇન્ટરવ્યુ લીધું કે તમે તો બહુ દુનિયામાં નામ રોશન કર્યું, તમારી પ્રેરણા મૂર્તિ કોણ છે? કે હાલો બતાવો. તો ઘરે ગયા ને તો એની બા ઝાડ આગળ પોતાનો છેડો સાડીનો બાંધી અને એકલી એકલી રમતી હતી ને ગાંડા કાઢતી હતી, વાળ છૂટા હતા. એ કે આ મારું પ્રેરણા સૂત્ર છે, આ મારી મા છે. જેવું આ બોલ્યા રાષ્ટ્રપતિ, એની મા ગાંડપણમાંથી ડાય થઈ ગઈ. ઓલાની સાથે આટલા પોલીસના અંતે ઘા કર્યો સાડીનો, જલ્દી વીટી લીધી હરખી રીતે, માથે ઓઢીને આવીને ભેટી પડી. હું તારું પ્રેરણા સ્તોત્ર છું, તું મને પ્રેરણા સ્તોત્ર કેસ? ઓલા આંખમાંથી અસુરની ધારામાં તે જન્મ ના આપ્યો હોત, તે આવો ઉછેર ના કર્યો હોત, તો હું રાષ્ટ્રપતિ બનત. તો અત્યારે આપણા યમુનાજીએ મૂળ સ્વરૂપ છોડી દીધું છે. અત્યારે એવા તબક્કામાંથી પસાર થઈ ગયા છે. પણ આપણે તો એ જ કહીએ છીએ, અમારા દોષ નથી જોતા. ઠાકોરજી ગુસ્સો કરે ને કે આ જીવ તો આવો છે તમારો, તોય તમે અમારી આરે ભલામણ કરો છો. તો યમુનાજીની કૃપાની પરાકાષ્ઠા ક્યાં છે? યમુનાજી કહે છે, પ્રભુ, ઠાકોરજી ખીજાઈને કે આને જાઓ, 5 જન્મનો અંતરાય. આ જીવ આવો છે, અન્યાશ્રાય કરે છે, ના ખાવાનું ખાય છે, ના બોલવાનું બોલે છે, 5 જન્મનો અંતરાય. યમુનાજી આપણી માં છે ને. પ્રભુ, છોરું કછોરું થાય, જીવ તો આપણો ને, માતર કમાવતર થોડા થાય. આવા પ્રભુએ જે 5 જન્મનો અંતરાય આપ્યો તો આપણને, આપણા લખણના લીધે પ્રભુને એટલા પ્રસન્ન કર્યા. પ્રભુ કે સારું લાવો, ત્યારે ને ત્યારે આપણો ઉદ્ધાર કરે છે. આવા યમુનાજી હવે એ પાછા મૂળ સ્વરૂપમાં આવે તો આ સરકાર આપણી છે, મોદીજી આપણા છે, યોગીજી આપણા છે. બસ એમને એટલી જ વિનંતી કે અમે સનાતન ધર્મી, અમે વૈષ્ણવ, અમારા પ્રાણ પ્રિય યમુનાજી, અમારી અલૌકિક મા યમુનાજી, અમારા ઠાકોરજીના ચતુર્થ પ્રિય યમુનાજી અત્યારે મૂળ સ્વરૂપ છોડીને જે તબક્કામાંથી પસાર થાય છે, એને પાછું મૂળ સ્વરૂપ મળે એવી તમને વિનંતી. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. ચંદ્ર સરોવર सुरभि परमानंद दास जी के द्वार पे मेरा प्रणाम.
जमुना जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिलछू बिलछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चतुर्बुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। व्रज विलास व्रतनी गोपिकाओने मारा दंडवत प्रणाम। हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો દ્રઢ ચરણ કેરો શ્રી વલ્લભનખ ચંદ્ર છટાપિન સબ જુગમાં જ અંધેરો ભરોસો દ્રઢ એના ચરણ કે સાધના और नहीं आकली में छासु निवेरो सूर्य का कहे विविध आंधरो बिना मोल को चेरो भरोसो દ્રઢ એના ચરણના દ્રઢ એના ચરણના દ્રઢ એના ચરણના કે શ્રી વલ્લભાધીશ કે. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થયો હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.